ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर नाथ सनातन सर्व कीर्तारन अखिलानंद अविनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित कटाक्ष पाक्ष अलंग सलंग एकताश हंस निवासिन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य खलक उपासक देवयुगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज स्वर मंगलाचरण परथमाहि धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में वाक्य हो विविध भात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर संशय हरण भव पार। जय बोलो जय सत केवल साहे सत केवल साहे कैवलम चिदेनम अवेनम वयन्नम दिधन्नम लघुयम अमोहम निरालम नारायणम महन्नम रणेयम नयेति जपेनम जपायम कायन्नम मयायम जहानम धाता विनय जे करोति विवर्जित वस्तु विधि वै वेदंतम सुनाति सनातम अगाधम बहोर्धम ते अन्मं नमामि नमस्तु श्रीमत्करुणा सागर महाराज की जय कैवल धाम की जय।
સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આજે પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ, મહાસુદ બીજ, અને પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ એક એવી પરમ કૃપા સમગ્ર સંપ્રદાય ઉપર કરી છે કે પરમ ગુરુનો પ્રગટ દિવસ મહાસુદ બીજ છે એ દરેક અનુયાયીને સ્મૃતિમાં આપી દીધું, માનસિકતામાં આપી દીધું, મનમાં આપી દીધું. અને એમણે એમની દિવ્ય શક્તિ દ્વારા આ ભૂમિ પણ ચિહ્નિત કરીને આપી કે અહીંયા દિવ્ય પરમગુરુ પ્રગટ થયા હતા. આજે આપણે બધા એ પ્રગટ દિવસને ધામધૂમથી ઉજવીએ છીએ. આખો દિવસ મહીબીજને વ્રત તરીકે ઉજવે છે. વ્રતનો અર્થ પરમગુરુ નેમી મહારાજે લખ્યો છે, વિચડાઈને રહેવું. ગઈકાલે સાંજે મહાસુદ બીજની પૂર્વ સંધ્યા અને આપણું કૈવલ્ય જ્ઞાન દાન યજ્ઞ અંતર્ગત જે કથા પ્રવચન થયું, મેં વાત કરી હતી કે તમામ મંદિરોમાં, તમામ જગ્યાએ મહાસુદ બીજ ધામધૂમથી ઉજવાવી જોઈએ. અને એ પણ અપીલ કરી હતી કે દરેકે પોતાના ગામમાં અને જે દીક્ષિત ભાઈ બહેનો હોય બીજા નજીકના ગામમાં જઈને મહીબીજ બાબા સાથે ઉજવે છે. અને એનું પરિણામ જોવા મળે છે. અત્યારે તમે ભીડ જુઓ છો, એના કરતાં સવારે 6 વાગે વધારે ભીડ હતી. અત્યારે તો મને લાગે બસો બહુ ખાસ ઊભી નહીં હોય. સવારે તો 12 બસો આવીને ઊભી હતી 6 વાગે. કારણ બધાએ નક્કી કર્યું પોતાના ગામમાં મહીબીજ ઉજવવી, પણ મહાસુદ બીજના દિવસે પરમગુરુ પ્રગટ ભૂમિના પણ દર્શન કરવા. એટલે વહેલા આવીને લોકો દર્શન કરીને પાછા પોતપોતાના સ્વસ્થાને પહોંચી ગયા. એટલે હવે આપણા માટે મોટે ભાગે મહીબીજ એટલે ખાલી મેળો. કોઈ ઘણા ગાંઠ્યા ભક્તો જ હોય આપણા જે અનુયાયી હોય તો, બાકી તો શેરડી ચૂસવાવાળાને ચકડોળમાં બેસવાવાળા. અહીં સુધી માર્કેટ લાગી ગયો. જુઓ તમે, આખું મેદાન. તો આ એક મેળો બનાવી દીધો, સાર્વજનિક મેળો કરી દીધો નેમી મહારાષ્ટ્રીયાને. હું ઘણી વખત કહેતો હોઉં છું કે નેમી મહારાજ એટલે યુગ પુરુષ, કે જેમણે આ યુગને કશું કાપ્યું, જમાનાને કશું કાપ્યું. નેમી મહારાજે શું આપ્યું? મહીબીજ મહોત્સવ આપ્યો. સવાર સાંજની ઉપાસના બનાવીને આપી. બનાવીને એટલે ગોઠવીને. બનાવી તો નાણદાજી મહારાજ અને પરમ ગુરુની રચના તો, પણ એ કમ્પ્લીટ બનાવીને વ્યવસ્થિત તે આપણને કરતા, ઉપાસના કરતા કર્યા. અમરદાડમ ભૂમિ આપી, એક તીર્થ. સમાધિ મંદિર, પંચમ વેદી સમાધિ મંદિર બનાવીને આપ્યું. બાલકુંવરનું એવું નયન રમ્ય સ્વરૂપ કે જેમને જોઈને આપણને મનમાં એવી પ્રસન્નતા આવે, એ આપ્યું. અને આજે આખા વિશ્વમાં ગમે ત્યાં પણ પરમ ગુરુનો અનુયાયી હોય કે આજે મહીબીજ વ્રત કરે છે, મહીબીજની ઉપાસના કરે છે, મહીબીજનો ઉપવાસ કરે છે. ગઈકાલે મેં જે વાત કરી હતી સાંજની કથામાં કે ભાઈ દરેક પોતપોતાને ત્યાં ભવ્ય રીતે મહીબીજ ઉજવો, તો
ઓછામાં ઓછા 100 ફોટા મને મોકલ્યા છે લોકોએ, અમે બીજું જોઈએ છીએ. કોઈ પોતાના ઘરના ફોટા મૂક્યા છે, મંદિરના ફોટા મૂક્યા છે. મેં પત્તા તો મને એમ લાગે મારો મોબાઈલ ભરાઈ જશે સાંજ સુધી થતામાં તો. અને આનંદ એ વાતનો છે કે ભક્તો સરસ ફોલો કરે છે વાતને, કે આપણા માટે જ કરવાનું છે. આ પરમ ગુરુની કૃપા જેમને પ્રાપ્ત કરવી હોય, પરમ ગુરુની કરુણા જેમને મેળવેલી હોય, એમણે ચોક્કસ ગુરુ ગાદીથી અપાતા આદેશનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ. અને એટલા માટે 9 નિયમમાં એક નિયમ આ મુખ્ય કે ગુરુ ગાદીની આજ્ઞાનું પાલન. ગુરુ ગાદીની આજ્ઞા એટલે પરમ ગુરુના શબ્દોમાં કહીએ તો પરમ ગુરુની આજ્ઞા. કેટલાક દ્વીપોમાં બાપજી કહે છે, હું અહીંયા મારી ગાદી સ્થાપીને જઉં છું અને મારા શિષ્યને અહીંનો આગેવાન બનાવીને જઉં છું, તમારે આ બધી પરંપરાને અનુસરવાનું. એટલે કે એમ લખ્યું મારા તુલ્ય માનીને અનુસરવાનું કહે છે. તો પરમ ગુરુની ગાદી છે એટલે બીજું પરમ ગુરુ સિવાય કશું હોય જ નહીં. તો એ મહીબીજ મહોત્સવ, આજે મહીબીજ મહોત્સવના દિવસે બધાને કહે કે દિવ્ય પરમ ગુરુના પ્રાગટ્ય કથાનો પાઠ અવશ્ય કરવો. સવારથી આપણે અહીંયા પાઠ ચાલતો હતો. પહેલાં આ રીતે પાઠ નહોતો થતો એટલે આપણે કથામાં પાઠ પહેલાં બોલી લેતા હતા, અથવા તો 2 છપ્પા બોલીને એની ચર્ચા કરતા હતા. પણ હવે તો બધા જ ભક્તજનોને દિવ્ય પરમ ગુરુનું દિવ્ય જીવન કંઠસ્થ થઈ ગયું. આપણા બાળકોને પણ કંઠસ્થ થઈ ગયું. જે લોકો પોતાના બાળકોને સંસ્કાર આપ્યા હોય તેમને એ પરમ ગુરુ કઈ રીતે પ્રગટ થયા. તો એ વ્રત એટલે આગળ મેં કહ્યું તેમ વીંટળીને રહેવું, પરમ ગુરુ સાથે જ લિપ્ત થઈને રહેવું. સવારથી સાંજ સુધી આ સિવાય બીજું કશું ના હોય, એનું નામ વ્રત. મેં ગઈકાલે કહ્યું હતું ને, મારે આજે મહીબીજના દિવસે 3 વખત બાલપીર આવવાનો ચાન્સ મળે. 3 વખત સવારે ઉપાસનામાં, અત્યારે મધ્યાહન આરતીમાં અને સાંજે સાયન આરતીમાં. કે પહેલાં આપણે ગુરુગાદીમાં મહીબીજ મહોત્સવ નહોતા ઉજવતા, અહીં મુકામ રાખતા હતા. પણ પછી છેલ્લા કેટલા વર્ષોથી ના ગુરુગાદીનો પણ ઉત્સવ તો ઉજવાવો જ જોઈએ. બંને જગ્યાએ ઉજવાય છે. હા, એમાં ભક્તોને તકલીફ પડે, હા, ઘણાને પડે, ઘણાને ના પડે. એક તો વ્યવસ્થા ભોજનની એક જ ગુરુ ગાદીમાં, કંઈક 2 જગ્યાએ વ્યવસ્થા કરવી અઘરું પડે આપણને. પણ મેં જોયું સવારે હું આવ્યો ત્યારે પણ જે ભક્તો હતા, જે ગાડીઓ હતી, બધી જ પોતપોતાના સ્વસ્થાને જતી રહી. એટલે એમ માનીએ છીએ કે આપણે કે ભાઈ આજે તો મહીબીજ છે એટલે બાળકોના દર્શન થઈ ગયા એટલે બધું આવી ગયું. વાત એ સાચી છે, એમાં કશું ખોટું નથી. કે કોઈ ઘણી વખત કહેતો હોઉં છું કે જે તે દિવસે જે તે જગ્યાનું દર્શન એ મહત્વનું. દેશ કાળ કહેવાય ને, દેશ એટલે સ્થાન, કાળ એટલે સમય. બાકીના દિવસે તમે પેલા છોકરાને જો, બાકીના સમયમાં પણ તમે દર્શન તો કરી શકો, પણ તે દિવસે તો અચૂક કરવું. તે દિવસે તો દર્શન અચૂક કરવા.
આમ તો બધાને કહ્યું કે મહાસુદ બીજ તો તમારા ગામમાં જ તમે ઉજવો, એટલે સુદ બીજે ના, મહાસુદ બીજે ના આવે તો બીજી સુદ બીજે આવીને દર્શન કરો, વાંધો નથી. આપણા માટે તો દરેક મહિનાની દરેક સુદ બીજ પરમનો પ્રગટ દિવસ છે અહીંયા આવે એટલે. પણ ભાદરવા સુદ પૂર્ણિમા હોય તો એના દર્શન સમાધિ મંદિરે છે. એ દિવસે તો અચૂક દર્શન કરવા જોઈએ. વૈશાખ સુદ પૂર્ણિમા પ્રતિષ્ઠા મહોત્સવ છે. વૈશાખ સુદ પૂર્ણિમા જે દિવસે નાનદાસજી મહારાજ શ્રી પરમ ગુરુને ગુરુગાદીમાં બિરાજમાન કરાયા, તે દિવસે ગુરુગાદીના દર્શન અચૂક થવા જોઈએ. એ પ્રમાણે અમર દાડમ તો ફાગણ સુદ પૂર્ણિમા, કે નેમી મહારાજે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ત્યાં મંત્ર સ્થાપન કરીને પ્રતિષ્ઠા કરી હતી. મંદિર બનાવ્યા પછી બીજી પ્રતિષ્ઠા આગળ જે કરીએ મેં ચૈત્ર સુદ પૂર્ણિમાએ કરી, પણ મૂળ નેમી મહારાજશ્રીનો વિષય યાદ રાખવાનો. કારણ કે આ બધું ઊભું કર્યું, આ બધું આપણા માટે બનાવ્યું નેમી મહારાજશ્રીએ. એમની પ્રેરણાથી થયું, એમના માર્ગદર્શન થયું, એમના દિવ્ય દ્રષ્ટિથી થયું, એમની દિવ્ય શક્તિથી થયું. એટલે એ ફાગણ સુદ પૂર્ણિમાનું જ મહત્વ આપણે જાળવી રાખીએ છીએ. તો એ પ્રમાણે, અને બીજું ખાસ વાત, આમાંથી કદાચ આ બેઠા છે લાઈવ નહીં સાંભળતા હોય, એટલે ગઈકાલની કથા ના સાંભળ્યું તો સાંભળી લેજો કે નેમી મહારાજશ્રીએ આજ્ઞા કરી છે મહીબીજ વ્રત કરવું અને મહીબીજ મહોત્સવ ઉપવાસી ફંડ પણ ગુરુગાદીમાં અવશ્ય જમા કરાવવું. આજે બધા મારા નરવેદ દીક્ષિત કે અક્ષર દીક્ષિત એ બધા લોકોને મેં ફોર્મ મોકલી આપ્યા. આજે હું ગુરુગાદીમાં શરૂ કરું છું. ગુરુગાદીમાં જે મંદિરનો સ્ટાફ છે ને, સ્કૂલનો, હોસ્પિટલનો, હાઈસ્કૂલનો, કોલેજનો, એ બધાને અહીંથી જઈને ફોર્મ આપી દઉં છું કે ભાઈ ઓછામાં ઓછું એક દિવસ 11 રૂપિયા તમે ઉપવાસી ફંડ આપી દો. તો બહુ વહેલા જાગે ને એટલે થોડી ઊંઘ આવી જાય, બરાબર છે. ઉપવાસી ફંડ પણ મહીબીજનું અવશ્ય સમર્પિત કરવું છે. મને થોડી વાર એવું લાગ્યું કે હું પેલું તો નહીં વગાડતો કે કોઈ બોલે તો આજનો દિવસ પરમગુણો પ્રાગટ્ય દિવસ તમે બધાએ ઉજવ્યો, મહીબીજ વ્રત કર્યું, અને સાથે ગઈકાલની કથામાં મેં એક વાત એ પણ કરી હતી કે આપણું નવું વર્ષ આજથી શરૂ થયું. કુબેર સંવત 253મી કુબેર સંવત શરૂ થઈ. ગઈકાલે અમારે એક ભાઈ કહેતા 254મી નહીં, મેં કહું ના, 252 પૂરા થયા. 252 પૂરા થયા ગણવા સહેલી વસ્તુ છે યાર. સંમતમાં નાખો તો 2081માં 1829 બાદ કરો એટલે 52 આવશે, એટલે 53માં શરૂ થઈ ગયું. ઈસવીસનમાં જુઓ 2025માંથી 1773 બાદ કરો તો પણ 252 આવશે. એટલે એ પ્રમાણે 252 વર્ષ પૂરા થયા. અને એટલે આપણે પરમગુરુ પ્રાગટ્ય મહોત્સવ 253માં લખીએ છીએ, કારણ કે જે દિવસે હેતબાને મળ્યા હતા એ પણ મહીબીજ ઉત્સવ જ હતો. આપણે હાજર નહોતા પણ હેતબા માટે તો ઉત્સવ હતો ને. એ બાળક ખોવાઈ ગયું ને બિચારી માતા બાલ
વાલ તોડે એવું બાપજી લખ્યું છે ને, રડતી જાય ને માથાના વાળ ખેંચતી જાય, મારું છોકરું કઈ બાલ માતા શ્રી તોડે. અને એમાં એકદમ પરમ ગુરુ મળી, એને પૂર્વજન્મને યાદ દેવડાવી દીધી અને કહ્યું કે તારું કલ્યાણ કરવા જ આવ્યો છું ગયા જન્મના વચનને આધારે, અને મારી આજ્ઞા પ્રમાણે તે આ કુળમાં જન્મ લીધો છે. એટલે માતા તો ખુશ ખુશ થઈ ગઈ, એને આનંદનો પાર ના. એટલે એના માટે ઉત્સવ કરો ને, કારણ કે એ દિવસે પ્રગટ થાય બીજા કોને કોને ખબર પડી? કહો, પરમ ગુરુ પ્રગટ થયા મહાસુદ બીજના દિવસે 1829, કોને કોને ખબર પડી? તમને બધા ને પડી નહીં? આટલા વર્ષોથી હજુ પડી નહીં? પણ તે દાડો તો માત્ર હેતબા માતાને પડી. તે દિવસે તો માત્ર હેતબા માતાને જ આ ખબર પડી કે મારે ઘેર પરમ ગુરુ આવે છે. હા, પછી પણ આગળ ગતિ થઈ જુદી. પછી ભવ કે જૈસો ભાવ ધરી, હેતબા માતાની સ્થિતિ એવી થઈ ગઈ, બધું ભૂલી ગયો. પુત્ર મોહ, દિવ્ય પરમ કે હું તો મારા મગજમાં મારા મનમાં મસ્ત રહેતો હતો, ઘનઘોર. મને કોઈ પરવા નહોતી, ખાલી હું રાહ જોતો હતો કે આ જે શરીર છે લૌકિક રીતે પોતાનું કર્મ કરતા થાય એવી ઉંમર મારી થાય આ શરીરને, એવી રાહ જોતો હતો. 7 વર્ષે પ્રસંગ મળી ગયો પાછો. એવી ઘટના બની ત્યારે હેતબાઈ કહ્યું, હેતબાને પરમ ગુરુ કે ભાઈ તું ભૂલી ગઈ હું કોણ છું? એ ભૂલી ગઈ કે એ ખબર ના પડી તને? આટલો બધો મોહ? પછી કે કઈ વાંધો નહીં, પણ તમારો મોક્ષ કરવાનું મારું વચન છે. એટલે ફરી તમને યાદ આવશે જ્યારે હું અહીંથી જઈશ. એટલે નીકળી ગયા પરમ ગુરુ 7 વર્ષની ઉંમરે. જુઓ, આ પણ આ પરમ ગુરુના દિવ્ય જીવનનો જે આપણે પાઠ કરીએ છીએ, હા વે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા, એની અંદર આ વર્ણન પણ આવે છે. જે કોઈ લોકો આનો પાઠ કરતા હોય, સાંભળતા હોય તો ખબર પડે. અને સરસ એની આ રેકોર્ડિંગ કરેલું મળે છે. રોજ ઘરમાં વાગવું જોઈએ, ને તો શુદ્ધ બીજના દિવસે ચોક્કસ વાગવો જોઈએ આ પાઠ આપણા ઘરમાં. રોજ તો માનો કે તમે મંગળ પ્રભાત પદ વગાડો કે ઉપાસના વાગે કે ચોપૈયો આપણે મોઢે કરવાની તે વાગે, પણ દર શુદ્ધ બીજના દિવસે આ બધા છપ્પા આપણા ઘરમાં વાગવા જોઈએ કે પરમ ગુરુ બોલેલા છે, એમની વાણી, એમની પ્રાગટ્યનો મહિમા આપણા ઘરમાં ગવાય. એટલે આપણું ઘર પણ એકદમ પાવન થઈ જાય, આપણું મન પણ પાવન થઈ જાય, તન પણ પાવન થઈ જાય. દર સુદ બીજે આપણે આ છપ્પાનો પાઠ કરીએ પરમના પ્રાગટ્ય જીવનનો. સાંભળતા તમને કંઠસ્થ થઈ જશે, યાદ થઈ જશે. તો આજે ખૂબ ધામધૂમથી બધી જગ્યાએ ખૂબ સરસ રીતે સુદ બીજ ઉજવાઈ. બધા ભક્તો પોતપોતાના ગામમાં, પોતપોતાના વિસ્તારમાં મહાસુદ બીજની આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરે છે. તમે જુઓ ને, આમ તમારા શિકાગો મંદિર વાળા મેસેજ મૂક્યો છે, એમને આજથી મેં બી શરૂ કરી દીધી. હા,
પણ એ મહોત્સવની પૂર્ણાવતિ કરવાના મારા ગયા પછી એટલે તમે બધા કથા લાઈવ સાંભળતા હશો અને મારી મુસાફરી ચાલુ થઈ ગઈ હશે શિકાગો જવા માટે. તો દેશ વિદેશ જ્યાં એક બે અનુયાયી રહે છે ને એવી જગ્યાએ પણ એક વાત કરું, આમ તો આજે અમારા કોમેન્ટ્રીમાં જસુબેન કોસંબિયા કરીને છે યુકેમાં, એમણે એમની દીકરીનો જન્મદિવસ, દીકરીનો દીકરો એનો જન્મદિવસ કહે છે બરાબર 31 તારીખે છે, તારીખ પ્રમાણે. મેં કહું મોકલા ફોટો બધું, અને મને અનુકૂળતા છે તો આજે એમને પણ શુભેચ્છા પાઠવી દઈશું. તો એ બેનની વાત હું એટલા માટે કરું છું, એ કોવેન્ટ્રી યુકેનું એક ટાઉન છે, એકલા જ એ વખતે ત્યાં આપણો પરિવાર એકલા જ, અને એમના પિયરમાંથી પરમ ગુરુનો ઉપદેશ મળેલો. જ્યારે હું 1982માં ગયો પહેલી વાર યુકેમાં, બધા પરિવાર મળ્યા અને એ બેન વાત કરે કે અહીંયા એ વખતે આપણે ત્યાં બાલકુવેરમાં રસોઈ બનતી હતી તો માલપુડાની બનતી હતી. આપણું બધું વૈષ્ણવ પરંપરા પ્રમાણે છે, કારણ કે દિવ્ય પરમગુરુ કૃષ્ણ સ્વામી મારા પાસે દીક્ષા લીધી. માલપુડાનું ભોજન અમારા રામાનંદી સાધુઓનું, કાળી રોટી ધોળી દાળ, કાળી રોટી ધોળી દાળ. એ વખતે આપણે ધોળી દાળ નહોતા બનાવતા, પીળી દાળ બનાવતા હતા કાળી રોટી જોડે. તો એ નાનપણમાં એમના પરિવાર સાથે એમના માતા પિતા વગેરે શુદ્ધ બીજે દર્શન કરવા આવવાનું જ, અહીં જઈએ એટલે માલપુડા જ હોય. તો કોવેન્ટ્રીમાં એમના ઘરે દર શુદ્ધ બીજે માલપુડા બનાવે અને એમના જે કંઈ એમના પરિચિત લોકો બધાને બોલાવે અને મહિબીજના દિવસે જમાડે. બોલો કેટલો બધો ભાવ. ઇંગ્લેન્ડમાં એકલા છતાંય પરમ પ્રત્યેનો અખૂટ ભાવ. એમના ઘરેથી છે અર્જુનસિંહ, એ પણ બધા ભજન કીર્તનમાં બહુ માને, પણ પરમગુરુની કંઠી નહીં બંધાવેલી. જસુબેન કે એમનું કરે, હું મારું કરું. હું કોઈ દિવસ એમને કહું નહીં તમે પણ કંઠી બંધાતા. એ મને કોઈ દાડો ના કહે કે તું પિયરમાં થઈ આવી તો આ બધું છોડ દે, હું મારું કરું, એમનું કરે. પણ બહેનોની ધીરજ બહુ હોય. એ અર્જુનસિંહ હમણાં એકાક વર્ષ પહેલાં આવ્યા હતા ને એ વખતે ગ્રંથ શિબિર હતી, આપણી પંચમ સમેત ગ્રંથ શિબિર. સળંગ બેઠા ગ્રંથ શિબિરમાં. ગ્રંથ શિબિર પતી ગયા પછી મને તો કંઠી બંધ થાય. આમ તો જ્યારે યુકે જવાનું થતા એમના ઘરે જવાનું પધરામણીમાં. મેં કહ્યું કેમ જસુબેનનો કરંટ લાગ્યો? તો ના ના કહે છે એવું નથી, લાગવું હોય તો પહેલાં લાગી જાત ને, પણ આ તો ગ્રંથ સાંભળ્યા પછી એમ થયું કે ના બરાબર છે, પણ ઘણા અન્યાય થઈ ગયા છે. એટલે એમણે મને મેસેજ મૂક્યો, એવો સરસ મેસેજ મૂક્યો છે ને પાછા કે આના દિવસે થાય. મેં કહ્યું કદાચ નહીં થાય તો કશો વાંધો નહીં, કહેશે થાય તો ઠીક છે, એ દિવસે ના થાય તો તમે તારે ઈચ્છા હોય તારે. પણ આજે થઈ ગયું લો ને, એમના જીવનના દિવસે પણ ભેગો એમના દોહિત્ર કહેવાય ને ગુજરાતી ભાષામાં, ભાણેજ કહેવાય, દીકરીનો દીકરો. એટલે મહીબી જે આજે એનો તો તારીખ પ્રમાણે જન્મદિવસ છે, આપણે પરમગુરુ પ્રગટ દિવસે તિથિ પ્રમાણે ઉજવીએ છીએ.
પણ આજે જ્યારે અહીંયા વાત થાય છે ત્યારે મહીબીજનો દિવસ તો આવી ગયો, એટલે એને પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આમ તો મારી પાસે અમર દાડમ માટે પણ રોજ રોજ બે પાંચ નામ આવે છે, આજે પણ આવ્યા છે, પણ કાલે ભેગા ભેગા જાહેર કરીશ. કે અમારા ભક્તો પાછા આમ જોવે પણ ખરાબ કે બરાબર છે, આપણે જાહેર કરવાનું રાખીએ તો સ્વાભાવિક છે. પણ આજે જાહેરાતની બાબતમાં તો તમને કહું, સેવામાં અમારા એક તો ભાઈ 1 વર્ષ પહેલાં ધ્રુમેલે પૈસા મોકલ્યા કે બાલકુર મહીબીજના દિવસે અમારું ડેકોરેશન કરજો. એવા મારા એક મેહુલભાઈ છે, ગયા વર્ષે પણ એમણે જ કરાવ્યું હતું, એટલે કે મારું આ વર્ષે ખરું છે. મેં કહ્યું ચલો વાંધો નહીં. એટલે એક અમે ગુરુગાદીમાં પણ આ વખતે ફ્લાવરનું ડેકોરેશન કરાવી દીધું. બહુ નહોતું કરાવતા, કરતા તો પેલા આર્ટિફિશિયલ ફ્લાવર લગાવતા હતા, પણ આજે તો ત્યાં પણ સરસ ફ્લાવરનું દેવળમાં શોભા કરી અને અહીં પણ શોભા કરી. તો બંને યજમાનોને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. બાલકુર બાલક રક્ષક એમના પરિવારની, સમગ્ર પરિવારની રક્ષા કરે. કે ગુરુ મહારાજની તમે સેવા કરો એટલે પરમ ગુરુ પ્રસન્ન થાય, એમાં કોઈ સવાલ નહીં. કે આમે કહે છે પરમ ગુરુ, હું એક ચોપાઈ વારંવાર યાદ કરું છું, એક પરમ સિદ્ધાંત ગ્રંથની ચોપાઈ છે, તન મન સેતી ધન લહું હમસે કચ્છ ન દુરાય. તમારે તન મન અને ધન સમર્પણ કરવું જોઈએ. અને બીજી એક હંસતાલ એવા ગ્રંથની છે, એક સાખી યાદ કરું છું, દાસા તન તન મન ધન ઉપજે અતિ અનુરાગ, તાર મિલે કીર્તાર્સુ જીનશીર મોટે ભાઈ. દાસાતન પહેલો શબ્દ દાસાતન, પછી લખે તન મન ધન. દાસાતન તન મન ધન ઉપજે અતિ અનુરાગ. તનથી મનથી ધનથી પરમગુરુ પ્રત્યે અનુરાગ પેદા થાય, પણ એમાં દાસાતન પણ હોવું જોઈએ. પછી સેવા કરવાનો ભાવ જાગે, પણ સેવા કર્યાનો અહંકાર જાગે નહીં, એનું નામ દાસાતન પણ. સેવા કરવાનો અહંકાર ના જાગે ને તો મોટે ભાગે એક મોટી સમસ્યા છે, સેવા ભાવનો અહંકાર. ત્યાર પછી સેવા આપણી વ્યર્થ થઈ જાય. એક અહંકારથી આપણને અહીંયા જ એનું ફળ મળી જાય. એટલે ગુરુ મહારાજની કૃપાનું જે તાર મિલે કીર્તાર શું, એ ફળ ના મળે. એટલે અહીંયા વાત કરી કે એક તો દાસા તન મન, દાસા તનથી તન મન ધનનો અનુરાગ ઉપજે જાય, પણ કોને આવું થાય કે સેવા કર્યા પછી અહંકાર ના આવે, બહુ અઘરું કામ છે. આ બહુ યાદ રાખવાની જરૂર છે. જ્યાં હોય તો દીજે, પરંતુ દીનતા ઉપર બહુ બળ આપ્યું છે. ભક્તના 4 લક્ષણોમાં એક લક્ષણ દીનતા પણ કહ્યું છે. દયા, ક્ષમાવર, દીનતા. દીનતાનો મતલબ થાય છે વિનમ્રતા, યાની અહંકારનો અભાવ. કોઈ પણ પ્રકારની સેવા કરવામાં અહંકાર ના હોય તો જ એ સેવા ગણાય. નહીં તો કતો આપણે એના બદલામાં માન જોઈએ, સન્માન જોઈએ, નામ જોઈએ. ઘણા એવા લોકો છે કે નામ માટે દાન કરે, પછી આમ પાછા દાન કરે, આમથી આમ જોવે, બધા મારી હમ જોવે છે કે નહીં, મેં આટલા આપ્યા ખબર છે ને. એટલે તો તમે તમારા અહંકારને પોષો.
કે તમે માનો છો મારું છે ને મેં આપ્યું છે. એક નિયમ, તમે કોઈ વસ્તુ તમારી કોકને આપો તેનો અહંકાર આવે જ. મારી છે એમ તને આપો છો, ધ્યાન રાખજે, પાછું આપણી પાછી એવી હતી એવી ને એવી પાછી આપશે. પણ તમારું ના હોય એવી વસ્તુ તમે કોઈકને આપો એમાં અહંકાર ના જાગે. તો મારું નથી શું વાંધો છે. એટલા માટે પેલું જય જગદીશ હરિવાદી આરતીમાં પેલા કોઈ ગાયું છે ને, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. મારું કશું છે જ નહીં, તારું જ મેં તને આપ્યું છે, તારું આપેલું આપ્યું છે. ભાઈ આ કોણ છે? એક ખુરશી લઈ લો તો થઈ ઉઠાઈ લો. તો તારું તને અર્પણ કર્યું છે તો અહંકાર ના આવે. મેં મારું આપ્યું છે એમ કહો તો અહંકાર આવે. એટલે દરેક બાબતમાં પરમ ગુરુએ દાસાતનપણાનો, વિનમ્રતાનો ભાવ રાખવા માટે આપણને આગ્રહ કર્યો છે. અને તો જ સમર્પણનો ભાવ આવે. તો એ રીતે જે ચોપાઈમાં કે ભાઈ દાસાતનપણાથી જ આપણે જે ચોપડીઓ મોડે કરવા આપી છે ને એમાં ચોપડી મેં લખી છે કે આપણે કંઠસ્થ કરજો, તમે યાદ રાખજો જેને કરવી હોય કે ક્યાંય પણ સેવા કરવામાં દાસાતનપણું ચૂકાય નહીં. નહીં તો આપણી સેવા એકતાર ના કરે, તાર મિલે કીર્તાર શું. દાસાતનપણા દ્વારા તમે તનથી, મનથી, ધનથી સેવા કરો તો ચોક્કસ તમારો તાર કીર્તાર સાથે મળે. તો કર્તા સાથે તાર ના મળે. અને સમગ્ર ધર્મને ધારણ કરવાની પાછળનો ઉદ્દેશ જ એ છે કે આપણી લિંક સર્જનહાર સાથે જોડાય. આ કરવાનો આપણો આ જ હેતુ છે. તો એ રીતે પરમ ગુરુને વિધિ રીતે તમે જે રીતે સેવા કરો એનો ચોખ્ખો ભાવાર્થ અથવા હેતુ અથવા ઉદ્દેશ પરમ ગુરુને પ્રસન્ન કરવાનો છે. અને પરમ ગુરુને પ્રસન્ન કેમ કરવા? તો કંઈક મોટું દાન એમની પાસે લેવાનું છે. મોક્ષ દાન, મોક્ષનું દાન. આજે હું કારમાં આવતા એક વિડીયો સાંભળતો. મને વિડીયો સાંભળવાનો શોખ આધ્યાત્મિક. કોઈક એક સંતને કોઈ છોકરાઓ કોઈ એટલે ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, એમાં મોક્ષ વિશે પૂછ્યું કે આ મોક્ષ શું છે. અને બહુ પ્રકારના મોક્ષ ગણાયા છે, એમાં શ્રેષ્ઠ મોક્ષ કયો? આ વિદ્વાન સંતે બહુ સરસ જવાબ આપ્યો. જે દિવ્ય પરમ ગુરુ કહે છે એ પ્રકારનો પણ બધા લોકો જનરલમાં નથી કહેતા કે બધી પ્રકારના પડ, બધી પ્રકારના આવરણ નષ્ટ થઈ જાય અને નિર્મળ સ્વરૂપ બને એનું નામ મોક્ષ. દિવ્ય પરમ ગુરુ પણ એમ કહે છે ને, હું ઘણી વખત કહું છું, મોહનો ક્ષય થાય એનું નામ મોક્ષ. એક આવરણ ક્યાં સુધી રહે? જ્યાં સુધી મોહ હોય ત્યાં સુધી. મારું, તારું, મારું, પરાયું, બધા જ આવરણ મોહમાંથી પેદા થાય. તો કે જ્યાં બધી પ્રકારના આવરણ નષ્ટ પામે. મેં સરસ વાત કરી. પછી શ્રેષ્ઠ મોક્ષ કે કૈવલ્ય મોક્ષ. બાપજી કે કૈવલ મોક્ષ કે એમાં જ નિજ ચૈતન્ય
અંશનું સ્વરૂપ. આજે અમારે શોભાયાત્રા ચાલતી હતી સારસા નગરમાં, જ્યારે મારી સાથે મારા બે સંતો બેઠા હતા, માધવપદાસ અને વિઠ્ઠલદાસ, એમની સાથે મારે પહેલી ઘોડીનો સત્સંગ ચાલતો હતો. ઘોડી પદ 1, મેં વિનાશી ઉપાસી હો સંતો, મેં વિનાશી ઉપાસી. શોભાયાત્રા પૂરી થઈ ગઈ ને અમારો સત્સંગે પૂરો થયો. દિવ્ય પરમ ગુરુ કહે છે, હું અવિનાશીનો ઉપાસક છું. શબ્દ ઓહંગ અને સોહંગમાંથી વાત નીકળી. બધું ગણાયું, આટલું આટલું નાશવંત છે, પૃથ્વી, તેજ, પવન અને પાણી, એ બધું જ પર લઈ જાય છે. 10 અવતાર પર લઈ જાય છે. 3 દેવતાને પ્રકૃતિ પણ પરણી જાય છે. અને પ્રકૃતિ એ નિરંજનમાં મળે છે, નિરંજન બ્રહ્મમાં મળે છે. બ્રહ્મ શું છે? બ્રહ્મ ચિદાનંદ આનંદ સિંધુ નિજ કૈવલ પ્રકાશુ ઉઠતી સૃષ્ટિ સ્વ પૌરવ સમતા સકલ સમાસુ. બ્રહ્મ તકે સચરાચર વ્યાપક કરતાનો પ્રકાશ છે, અને સૃષ્ટિ એમ જ પેદા થાય છે અને એમાં લય થઈ જાય છે. એ બ્રહ્મ છે. તો પછી તમે કોણ? કે આદો અંશ વંશ હમ જાકો, અવધ કાલ નહીં ખાસી. હું ચૈતન અંશ છું. કોની વંશનો? આદ્ય. આદો એટલે આદ્ય, જે આદ્ય પદ છે એનું ચૈતન અંશ છું. હું તે છું કે જેને આદ્ય અંત કે મધ્યકાળ નડતો નથી, એવું હું અજર અમર છું. તો કોનો અંશ છું? તો છેલ્લી ચોપે બોલો, એ કૈવલ. છેલ્લી ચોપે બોલો કે ભાઈ કૈવલ કરતા છે, એ જ સર્વના સર્જનહાર છે, એ જ શાશ્વત છે, આદ્ય સનાતન છે. કહે કુબેર સોઈ પદ મેરા, આદ્ય ને અવિનાશી. તો મોક્ષનો મતલબ એ થયો. તો પરમ ગુરુ એટલા માટે પ્રસન્ન કરવાના કે એ આપણને એની અનુભૂતિ કરાવે. આપણો સિદ્ધાંત અનુભવ કરવાનો છે, યાદ રાખો. અનુભૂતિ માણ, એ અનુભૂતિ પરમગુણનું જ્ઞાન આપણી રગે રગમાં આવે ત્યારે જ એ અનુભૂતિ થાય. અને એના માટે પરમ ગુરુની ઉપાસના, અમર મંત્રના જાપ અને બાકીના સમયમાં ગ્રંથોનું શ્રવણ, આ જ આનો ઉપાય છે કે જે સંસાર પ્રત્યેનો આપણો મોહ ક્ષય કરે, મોહમાંથી આપણને કાઢે, રિમૂવ કરે. તો નેમી મહારાજે આ વિવિધ પ્રકારના ઉત્સવો દ્વારા પણ આ જ કાર્ય કર્યું છે કે કાયમ માટે આપણે ગમે તે પરમગુરુ સાથે જોડેલા જ રહીએ. નહીં બીજ આવી, પરમગુરુ પ્રગટ ભૂમિમાં આપણે બધા આવ્યા, ઘરે નહીં બીજ ઉજવી, પાછો 1 મહિનો જશે, 1.5 મહિનો, અને અમર દાડમ આવશે. પાછું તાજું તાજું પરમ ગુરુ ત્યાં બેઠા હતા, પરચો આપ્યો શેરડીના ખેતરમાં. મને લાગે ત્યાંના શેરડીની ખેતરની શેરડી તો નહીં, જોજો જરા. એ પૂરું થયું, ચૈત્ર વચ્ચે ગયો, અને પાછો વૈશાખ પૂર્ણિમા શું, વૈશાખ પૂર્ણિમા શું, ગુરુ ગાદીમાં દિવ્ય પરમગુરુ નાનદાજી બાપજીએ પ્રતિષ્ઠિત કર્યા હતા. પછી આવી ગુરુ પૂર્ણિમા, વચ્ચે જેઠ જ ગયો ને. ગુરુ મહારાજનું 16 ઉપચારથી પૂજન કરો,
એ ગયું, પછી શ્રાવણ નીકળી જાય અને પછી આવ્યો ભાદરવા પૂર્ણિમા. જો તમારું ચાર્જિંગ મટે ને એટલે ચાલુ ચાલુ ચાર્જ રહે બેટરી આપણી પૂરેપૂરી. આ ઉત્સવનું આયોજન એટલા માટે છે. ભૂલી ગયા કંઈક રાખ વળી ગઈ તો પછી આ ફૂંક વાગી જાય. અને હવે તો એથી વિશેષ મેં 1-2 જણ માટે શરૂ કર્યું હતું. એમાં મારા કેનેડાવાળા ભાઈ, અમારા મહેન્દ્રભાઈ કે મારો જન્મદિવસ, મેં કહ્યું ચાલો શ્રાદ્ધ પક્ષ પછી એમનું જન્મદિવસવાળું શરૂ થયું. પણ પછી બધા ભક્તો એટલું પકડી લીધું કે બંધ નથી રહેતું, અને બંધ નથી રહેતું એટલે હવે રોજ ચાલુ થઈ ગયું. ગઈકાલ મેં કહ્યું જો અમારે મોબાઈલ મૂકવો પડે. ગઈ બાલાસરનો પ્રવચન મેં મૂક્યું, વળી એમાં નેટ ગયું તો બિચારા લોકો અથડે થાક્યા. રાત્રે 2 વાગે ચાલુ થયું પ્રવચન એક દિવસનું. એ પછી એક દિવસ રાત્રે તો જાગીને મેં કહ્યું મારે એવું કોઈ સાધન લાવવું છે તો સામાન્ય માણસ મને ઓપરેટ કરે અને ગમે ત્યાંથી લાઈવ કરી શકાય. એ શોધી કાઢી પછી દુનિયામાં બધી વસ્તુઓ છે. મેં અમારા શિકાગોમાં છોકરાઓ મારા કૈવલને બધા કામ કરે છે, મોકલી આપી. લીક મેં કહું આ વસ્તુ કેવી છે, બોલ મને ઉપયોગી છે કેમ? છોકરોએ મહોર મારી દીધી કે ઉપયોગી છે ગુરુજી લઈ લો. મેં કહું તારે આવું છું, પાછો કાલે મેસેજ તમે આવો પહેલાં મેં લઈ લઈએ તો ચાલે? મેં કહું ચાલે, ટેસ્ટ કરીને તૈયાર રાખીએ ને કે છે. પછી તકલીફ બધી બદલાઈ નાખે કે આ નહીં બીજું લાવો. મેં કહું એ મંજૂર. અને જાહેરાત એ કરતી કે જેને આ પણ એક પ્રકારની કૈવલ્ય જ્ઞાનદાન યજ્ઞની સેવા છે, એમ જેને સેવા કરવી હોય. એમ એક મેસેજ આવી ગયો કે અમારી સેવા નથી લે. મેં ના તમારી સેવા નથી લેવી, ના પાડી દીધો, તમારી સેવા નહીં લો. અમેરિકાથી વાત કરું છું, ત્યારે કથા સાંભળતા છે લોકો. મેં કેમ? મેં કહું તમે તો દરેક જગ્યાએ પહેલાં જ આવી જાઓ છો, એટલે આખરે તમારી સેવા નથી લેવી, તમે રિઝર્વમાં બીજા કોઈકને જાગવા દો. એટલે જાહેરાત કરી હું ત્યાં જઈશ ત્યાં સુધી બધું ગોઠવાઈ છે માળખું. એટલે મને એમ લાગે છે કે હવે આ રોજનું એક કામ સત્સંગનું થઈ જશે. અને આ સાધન એટલા માટે મેં રાખ્યું, જેમ અત્યારે સુધી બીજની કથા તો રાત્રે સાંભળશે બધા એમના ટાઈમે. એમ કોઈ પણ જે કાયમ માટે પારાયણો કથાઓ તો ચાલે જ છે, એટલે અમને સત્સંગનો લાભ મળે એની બાને. તો આજે મહાસુદ બીજ આપણે બધા બહુ સરસ ધામધૂમથી ઉજવી. અને હવે પ્રાગટ્ય આરતી બધું નેમી મહારાજે બહુ વ્યવસ્થિત ગોઠવ્યું છે. હા, આ પરંપરા નહોતી ને નવી પરંપરા ઊભી કરવા માટે કેટલું ચિંતન કરવું પડે. પરંપરાગત જે ચાલ્યું આવતું હોય તો ચાલ્યું આવે. નહીં બી નહોતી ઉજવતી પણ ઉજવાતી હતી, ઉજવવી એની પરંપરા આખી બનાવી દીધી. બાલકુર મહારાજને બેસાડી દીધા, સવારથી સાંજ સુધી પરમ ગુરુમય રહેવું. ઉપાસના નહોતી પણ બનાવી દીધી. આ રીતે ઉપાસના થવી જોઈએ. સવારે ક્રમશઃ પહેલું તકે મંગળ શૃંગાર આરતી કરો, કથા પછી કરતા સ્તુતિ, પછી તરત પ્રદક્ષિણા કરો. કેટલું નાનદાજી બાજુએ પ્રદક્ષિણા બનાવીને મૂકી છે, ચાલો સંત સજ્જન પ્રકમમાં પ્રભુની કરો. પછી કરતા થાવ, રોજ બોલતા જાઓ, કરતા જાઓ. પછી ગુરુ સ્તુતિ, છેલ્લે ગુરુ મહિમા, પરમ ગુરુ કોણ છે, ગુરુનો મહિમા શું છે, રોજ શ્રવણ, રોજ પાઠ કરો. નાનદાજી બાજુએ કહ્યું છે ને 3 ટાઈમ પાઠ કરો. ગુરુ મહિમા મુખ સે પડે, પ્રાત સમય કરે પાઠ. પછી મધ્યાહન થયા, મનન કરે મધ્યાહન સે, અર્થ વિચારે જે તિનકુ કૈવલ મોક્ષ કો. એમ નહીં. પછી સંધ્યા સમય પાઠ કો સુણે સુનાવે છે, અર્થ
ઉપાસી હોય ગુરુ તણો, પામે અનુભવ ગ્રંથ. એવું ના, ગ્રથ એટલે ઘી પડે, વિત્ત કહેવાય ને, એને વિત્ત શબ્દ વાપરે છે, ગ્રથ પ્રાપ્ત થાય. એ પ્રમાણે મહીબીજમાં સવારે, બપોરે, મધ્યાહ્ન આરતી અને સાયંકાલનું એ પણ પાછું કેવું સરસ બનાવી દીધું કે જેટલા વર્ષ થયા હોય પ્રાગટ્ય, જેટલા પ્રાગટ્ય મહોત્સવ થયા, વર્ષ નહીં પ્રાગટ્ય ઉત્સવ, વર્ષ 252 થયા, પણ મહીબીજ આ 253 ને 1829 પહેલી મહીબીજ, એ પ્રમાણે ગણા જાવ તો આ 253મી મહીબીજ આવી. 253 દીવા, કારણ કે પરમ ગુરુ પ્રકાશ કરવા માટે જ આવ્યા છે. પરમ ગુરુ પ્રકાશ કરવા માટે આવ્યા છે, તો એ પ્રકાશ દિવસે દિવસે વધારો થાય. દરેકે પોતાના ઘરમાં કે મંદિરમાં જ્યાં હોય તો, ઘરમાં તો આપણે આટલા બધા ના, મેં ઘરમાં કરનારા જોયા છે પરદેશમાં, તો પોતપોતાના ઘેર ઉજવતા નાના ઘરમાં કરે છે. એટલા પણ મારે પરમ ગુરુના પ્રાગટ્ય વર્ષ, પ્રાગટ્ય ઉત્સવ મહીબીજ જેટલા દીપકથી સંધ્યા ઉપાસના કરવી. આ બધું જ મહીબીજ વ્રતનું આખું જ પ્લાનિંગ, આયોજન નેમી મહારાજે કર્યું. અને આ મંદિરને પ્રતિષ્ઠા સંવતની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 94 કે 92 થયેલી છે. 94, હા 94. કઈ 94? સંવત 1994. આ ચાલે છે સંવત 2081. એટલે 13 વર્ષ પછી પાછી શતાબ્દી આવવાની છે. આવજો પાછા બધા. હે તો આ 2081, 1994, એટલે લગભગ 81 ને 6, 7 ગણો, 94 વર્ષ ગણીએ તો 88 વર્ષ થઈ ગયા ને, લગભગ 88 વર્ષ થયા, 87-88 વર્ષ. એટલા વર્ષો પહેલાનું આ પ્લાનિંગ છે. કેટલું બધું ઊંડું ચિંતન નેમી મહારાજશ્રીની. તો આ બધી પદ્ધતિ એમણે આપણને આપી છે, આપણે એને પાડવાની છે, એને વધારવાની છે. તો આટલું આપણે ચોક્કસ ધ્યાન રાખીએ. અને હવે અહીંયા આ કથાને આપણે વિરામ આપીએ છીએ. જય બોલાવો, જય સત્ય.